મિત્રો આ ઇકો પોડકાસ્ટની અંદર આપણો ત્રીજો એપિસોડ છે અને એ પાછો આ કણકોટ ગામમાં ન્યારી ડેમનો એક ખૂણો આપણે લઈ છીએ. હવે વાત એ છે અમરીશભાઈ જી સર કે આપણે સામે જો એક પક્ષી છે એ પક્ષી કયું છે સેમ? ઈ પક્ષી છે ગ્રે હેરોન, ગુજરાતીમાં કબૂત બગલો. જે બગલાના 5 પ્રકાર આવે છે એમાંનો એક બગલો કબૂત બગલો. કબૂત બગલો. કબૂત બગલો ઇંગ્લિશમાં એને ગ્રે હેરન કહેવામાં આવે છે. બરાબર. ઘણા બધા બગલા છે. એમ કહેવાય કે ભાઈ સફેદ રેગ્યુલર બગલા હોય જ્યાં ભેંસ ઉપર બેઠો હોય ને એ કે એનું નામ છે સાહેબ કેટલીગ્રેડ ઢોર બગલો, ગુજરાતીમાં ઢોર બગલો. ઢોર બગલો કહેવાય એને. અને આ બગલો છે એ કયો છે? કબૂત બગલો ગ્રે હેરન. બરાબર. અને આવા બગલાના કેટલા પ્રકાર છે તમે કહો? 5 પ્રકાર છે. એમાંનો એક છે કબૂત બગલો એટલે કે ગ્રે હેરન, લિટલ ઇગ્રેટ એટલે કે નાનો બગલો, કેટલ ઇગ્રેટ એટલે કે ઢોર બગલો અને લાર્જ ઇગ્રેટ એટલે મોટો બગલો. મોટો બગલો. અને એક છે પાઉન્ડ હેરણ એટલે વા બગલી, કણી બગલો કહેવાય. કણી બગલો એને ગુજરાત ઇંગ્લિશમાં જો વિડિયો હા આ જે ઉડીને અવાજ કર્યો એ ઢોર બગલો છે. નહીં, આ છે ગ્રે હેરણ. આપણે કબૂત બગલો કરી એ કબૂત બગલો છે. બરોબર. હમણાં થોડી વાર પહેલા જ એક સફેદ કોઈ પક્ષી હતું એને પાણીની અંદર આમ ત્રાપ મારી. એ કયું પક્ષી હતું? એ પક્ષીનું નામ ઇંગ્લિશમાં એને રિવર ટર્ન કહેવામાં આવે છે. રિવર ટર્ન. રિવર ટર્ન. હા. ઈ પક્ષીની એક સિસ્ટમ છે. એ પાણીમાં ઉડતા ઉડતા તે શિકાર કરી લે. અહીંયા જો અત્યારે શિકારનો મુદ્દો ચાલુ જ છે. હા હા. એ ઉડતા ઉડતા પાણીની સપાટીએ જઈને માછલી ઉપાડી લે છે. બરાબર. અને ગુજરાતીમાં એને કેંચી પૂંછ કહેવામાં આવે. કેંચી એટલે કાતર. કાતર જેવી પૂંછ. એનું નામ કેંચી પૂંછ ગુજરાતીમાં નામ આપેલું છે. બરાબર. તો એમાં કોઈ બીજા કોઈ આવતા છે કેંચી પૂંછ જેવા? હા, કેંચી પૂંછમાં આવે છે રિવર ટર્ન તો આપણે કીધી. પછી આવે સ્કીમર. હા, સ્કીમર જે અત્યારે શિયાળા દરમિયાન નળ સરોવરમાં જોવા મળે છે. પછી એની જેવી આવે છે ગુલ્સ, જે ગુજરાતીમાં એને ધોમડું કહી શકાય. હવે ઈ ધોમડું છે ઈ બહારના દેશોમાંથી શિયાળા દરમિયાન ઇન્ડિયાની અંદર માઇગ્રેટરી બર્ડ એટલે સ્થળાંતર પક્ષી તરીકે આવે છે. અને જનરલી એને પાણીનો કાગડો કહી શકાય. પાણીનો કાગડો જેમ કે કોર્મોરન્ટ છે તો એને જળ કાગડો કહેવાય. એ જ પ્રમાણે આ જે ગુલ્સ છે એને પાણીનો કાગડો કહેવામાં આવે. સફેદ કલરનું પક્ષી હોય, કાગડાની સાઈઝ હોય, નાના નાના પગ હોય. બીજું હમણાં એક બ્લુ કલરનું પક્ષી અહીંથી આમ ગયું. હા, એ કયું હતું? એ છે કિંગફિશર. વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર, સફેદ છાતી વાળો કલકલિયો. સફેદ છાતી વાળો કલકલિયો. કિંગફિશર. હા, ગુજરાતમાં 3 પ્રકારના કિંગફિશર જનરલી જોવા